શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 7 ઉતિ લીલા પ્રહલાદજીની સ્તુતિ. પ્રહલાદજી કહે, નાથ, આપે નામામૃત અને કથામૃત એમ 2 અમૃત બનાવ્યા તે સાચું, પણ આ મન તેનો પૂરેપૂરો લાભ લેતું નથી. મન આ કથા અને કીર્તનમાં સ્થિર થતું નથી. મન દુષ્ટ છે, કામાતુર છે, હર્ષ શોકથી યુક્ત છે. આપ મારા મનને સુધારો. કથા અને કીર્તન 2 એક જ છે. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન વગર કથા અપૂર્ણ છે. કથામાં પાપ અને અભિમાનને દૂર કરતા જવાનું છે. અભિમાન જેવો કોઈ દુશ્મન નથી. લગ્ન, મરણ કે ભોજન કંઈ કોઈના વતી થાય નહીં, તેમ ભજન પણ કોઈ કોઈના વતી કરી શકે નહીં. બદલીનો હુકમ અહીં નથી. ભજન પણ જાતે જ કરવું જોઈએ. ભજનને સત્કારવા માટે તમારા હૃદયને ગોકુળ બનાવો. તેમાં પ્રભુ બિરાજશે. કેવળ જાણેલું કામમાં આવશે નહીં. જેટલું જીવનમાં ઉતારશો એટલું જ કામ આવશે. ભાગવત માનવને મર્યા પછી મુક્તિ આપતું નથી, એ તો મરતા પહેલાં માનવને મુક્તિ આપે છે. પ્રહલાદજી કહે છે, નાથ, હું જાણું છું કે નામામૃતનું અને કથામૃતનું જે પાન કરે છે તેનું મન શુદ્ધ થાય છે, અને જેનું મન શુદ્ધ થાય છે તેને જગત બ્રહ્મરૂપ દેખાય છે. પણ મારું મન તો જલ્દી નામામૃત અને કથામૃતનો આશ્રય લેતું નથી. શું પ્રહલાદજીનું મન અશુદ્ધ હતું? ના ના, પ્રહલાદજી માટે તો પ્રભુ પોતે પ્રગટ થયા છે. તો પછી તેનું મન અશુદ્ધ હોતું હશે? એ તો આપણા મનની વાત કરે છે. સંત પુરુષો દુનિયાનો દોષ પોતાનો દોષ હોય તેમ વાત કરતા હોય છે. તેનો હેતુ દુનિયાને આશ્વાસન આપી સીધે રસ્તે વાળવાનો હોય છે. સંસારના વિષયોનું ચિંતન કરવાથી આપણું મન બગડ્યું છે. તેથી જગત બગડેલું દેખાય છે. પણ સિદ્ધ જ્ઞાનીઓને સંસાર બ્રહ્મરૂપ ભાસે છે. તેમને જગત બગડેલું દેખાતું નથી, કારણ તેઓ સતત પરમાત્માના દર્શન કરે છે. સાધકને સાધનમાં એવી તન્મયતા થાય કે તેને જગત દેખાતું નથી. જે ઈશ્વરથી વિમુખ છે તેમને માટે જગત બગડ્યું છે. નામ અને નામનો આશ્રય કરે તો મન સુધરે છે. આપણા જેવા સાધારણ મનુષ્ય માટે બીજો કોઈ માર્ગ નથી. જે સંસારનું ચિંતન કરે છે તેનું મન બગડે છે. જે શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કરે છે તેનું મન સુધરે છે. કથા કીર્તનમાં બેઠા હોઈએ ત્યારે ઘડિયાળ તરફ દ્રષ્ટિ જાય છે, પણ ગપ્પા મારવા બેઠા હોઈએ ત્યારે હાથ ઉપર ઘડિયાળ હોવા છતાં દ્રષ્ટિ એના ઉપર જતી નથી. સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે. એક શેઠ મરવા પડ્યા. તે ઠાકોરજીને કહે, ભગવાન, 2 લાખ રૂપિયા આપું, મારું આયુષ્ય 2 દિવસ માટે વધારી આપો, મારે ઘણા કામ બાકી છે. ભગવાન સમય આપવામાં ઉદાર નથી. ભગવાન કહે, લાખ શું, કરોડ આપો તો પણ એક પળ પણ નહીં વધે. માટે સમય સાચવો. આપણું મન જેનું ચિંતન કરવું જોઈએ તેનું કરતું નથી, અને જેનું નથી કરવું તેનું કરે છે. મન એવું ખરાબ છે કે કથામાં સ્થિર થતું નથી. મન હર્ષ, શોક, ભયથી તરત અસર પામે છે. થોડોક લાભ થાય તો મન હર્ષમાં ઘેલું બને છે. થોડુંક નુકસાન થાય તો તે દુઃખી થાય છે. શાસ્ત્રમાં એવો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ થયો નથી કે ભગવાન કૃપા કરે તો પૈસા આપે છે. ઉલટું 8મા સ્કંદમાં લખ્યું છે કે જેના ઉપર હું કૃપા કરું છું તેની સઘળી સંપત્તિનો નાશ કરું છું. ભગવાનની કૃપાનું ફળ પૈસો નથી. પ્રભુ કૃપા થાય તો સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. સંસારમાં મોટે ભાગે બહુ પરિશ્રમ કરી લોકો દુઃખ ભોગવે છે. તેટલો પરિશ્રમ ભગવત સેવામાં કરે તો સુખી થાય. બાકી સંસારનું સુખ તો દરાજને ખંજવાળવા જેવું છે. મૈથુન સુખ વગેરે ઇન્દ્રિયોના સ્પર્શથી થતા સુખો ખુજલીને ખંજવાળવા જેવા સુખ છે. ખુજલીને ખંજવાળો એટલે સુખ જેવું ભાસે છે, પરંતુ નખના ઝેરથી દરાજ ઉલટી વધે છે અને ત્રાસ આપે છે. આ સુખો તુચ્છ અને દુઃખમય છે. માટે જ ગીતાજીમાં કહ્યું છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે નિસંદેહ દુઃખનું જ કારણ છે. તે આદિ અને અંતવાળા એટલે કે અનિત્ય છે. તેથી હે અર્જુન, ડાયા પુરુષો આવા સુખોમાં રમતા નથી. આવા સુખોને તેઓ ઈચ્છતા પણ નથી. હે નાથ, હું સર્વથી કંટાળી ગયો છું. નૃસિંહ ભગવાન કહે, તો ચાલ, તને મારા ધામમાં લઈ જાઉં. પ્રહલાદજી કહે, હું એકલો તમારા ધામમાં આવવા માગતો નથી. મારા બાલમિત્રોની સાથે આવવા માગું છું. એકલા એકાંતમાં ભજન કરનારા અને તપશ્ચર્યા કરનારા પોતાની જાતનો જ ઉદ્ધાર કરે છે. પોતાની જાતનો ઉદ્ધાર કરનાર સ્વાર્થી છે. સંઘમાં આવેલ દરેકને તારે તે વૈષ્ણવ. તમને જે આપ્યું હોય તે બીજાને આપો. નાથ, હું એકલપટો નથી. મારા મિત્રોને લઈ તમારા ધામમાં આવીશ.
પ્રહલાદજીએ સ્તુતિના છેલ્લા શ્લોકમાં અનન્ય ભક્તિના 6 સાધનો બતાવ્યા છે. પ્રાર્થના, ભગવાનની સેવા પૂજા, સ્તુતિ, કીર્તન અને વંદન, નામસ્મરણ અને સત્સંગ અને કથાશ્રવણ. આ 6 સાધનો કરે તેને પ્રભુચરણમાં ભક્તિ મળે છે. આ 6 સાધનોથી પરમહંસ ગતિ મળે છે. તેને પ્રભુચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉઠતા વેત ઈશ્વર સ્મરણ કરો, પ્રાર્થના કરો, કર દર્શન કરો, પછી ધરતી માતાને વંદન કરો. કર દર્શન કરવા, સવારમાં હાથ જોવા, એટલે કે હાથથી હું એવા પવિત્ર કર્મો કરીશ કે ભગવાનને મારે ઘેર આવવાની ઈચ્છા થાય. હાથ એક ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ વડે હું સત્કર્મ કરીશ. કર દર્શન વખતે બોલવાનો શ્લોક: કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. પ્રાતઃકાળમાં પ્રભુને વંદન કરો. પથારીમાં એકદમ ઊભા થશો નહીં. પરમાત્માની પ્રાર્થના કરો: આજથી હું તમારો થયો અને તમે મારા થયા. આપ મારા હૃદયમાં બિરાજો અને આ શરીરરૂપી રથને આપ ચલાવો. આપ મારા શરીર રથના સ્વામી બનો. ઇન્દ્રિયોને અવળે માર્ગે જતી અટકાવો. મારું રક્ષણ કરો. તમારા શરીર રથના સારથી શ્રી કૃષ્ણ થશે તો રથ મુકામે પહોંચશે, પણ જો મન સારથી થશે તો રથને ખાડામાં નાખશે. અર્જુને જેમ પોતાના રથની લગામ ભગવાનને સોંપી દીધી હતી, તે રીતે તમે પણ તમારા શરીરરૂપી રથની લગામ ભગવાનને સોંપી દેજો. તો તે તમારો રથ જરૂર સહી સલામત રીતે પાર લઈ જશે. સ્નાન કર્યા પછી પ્રભુની એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો, પ્રભુની દીન ભાવે સ્તુતિ કરો, પ્રભુના ગુણ ગાઓ, પોતાનો ઉદ્ધાર કરવા વિનંતી કરો. સ્તુતિ પછી પ્રભુ કીર્તન કરો. કીર્તનમાં ભાવાવેશ લાવો, તન્મય બનો. વ્યવસાય દરમિયાન પણ પ્રભુ સ્મરણ ચાલુ રાખો. પ્રભુના લાડીલા સાચા સંતોનો સંગ કરો. સત્સંગનો લાભ લો. રોજ કથા શ્રવણ કરો. કથા સાંભળવાનું ન બને તો રામાયણ, ભાગવત વગેરે વાંચો. પ્રેમપૂર્વક તેનો પાઠ કરો. રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાન કરેલા કાર્યોનો વિચાર કરો. દિવસ દરમિયાન મારે હાથે કંઈ ખોટું કાર્ય તો નથી થયું ને? જો આપણાથી કંઈ ખોટું કાર્ય થયું હોય, પાપ થયું હોય, તો તેનું પ્રાયશ્ચિત કરો અને સત્કાર્ય પ્રભુને અર્પણ કરો. મનુષ્ય આ 6 સાધન વિધિપૂર્વક કરે તો તેનું જીવન અવશ્ય સુધરે છે. જીવ ધારે છે તે થતું નથી. ઈશ્વર જે ધારે છે તે થાય છે. ઈશ્વર પાસે કંઈ ન માંગો. માંગશો તો તે વેપાર જેવું ગણાશે. ઋષિ સ્વામી પ્રહલાદને વરદાન માગવા માટે કહે છે. પ્રહલાદ નિષ્કામ ભક્ત છે. તે કંઈ ભોગો વગેરે માગતા નથી. હે પ્રભુ, જે તમારી સેવા કરે અને બદલામાં ભોગ માંગે એ તો વાણીઓ કહેવાય. ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો, ભોગ માટે નહીં. ભોગ માટે જે ભક્તિ કરે તે ભક્ત નથી, વાણીઓ છે. વાણીઓ એટલે જે થોડું આપી વધારેની અપેક્ષા રાખે તે. તમારા માટે ઠાકોરજીને કંઈ શ્રમ ન આપો. ઋષિ સ્વામી કહે છે, પ્રહલાદ, તારી ઈચ્છા ન હોય છતાં મને રાજી કરવા કંઈક માંગ. પ્રહલાદ માગે છે, નાથ, સંસારના કોઈ પણ સુખો ભોગવવાનો વિચાર પણ મારા મનમાં ન આવે. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા જ ન થાય તેવું મને વરદાન આપો. પ્રહલાદે ભગવાન પાસે જે માગ્યું તેવું તમે પણ રોજ ભગવાન પાસે માગો. તમે એવું સાદું જીવન ગાળો કે મનમાં કોઈ સુખ ભોગવવાની વાસના જાગે નહીં. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી તે જ સંસારમાં સુખી છે. એ દુઃખમાંથી હું બચું તેટલું પણ ઘણું છે એમ સમજીએ તો તે મોટામાં મોટું સુખ છે. સુખ ભોગવવાનો સંકલ્પ થયો કે મનુષ્યમાં રહેલી બુદ્ધિશક્તિ ક્ષીણ થાય છે. મન ઉપર સર્વદા ભક્તિનો અંકુશ રાખો. ગીતામાં સર્વ કામ્ય કર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે. સર્વ ઈચ્છાઓનો ત્યાગ એને જ મહાત્માઓ સંન્યાસ કહે છે. જે આ રહસ્ય જાણે છે તે જ બધું જાણે છે. જીવ નિષ્કામ બને છે ત્યારે જીવનો જીવભાવ નષ્ટ થાય છે અને તે પછી ભગવાન સાથે તે એક થાય છે. જીવ ઈશ્વરરૂપ બને છે. મુક્તિમાં પુણ્ય બાધક બનતું હોવાથી વિવેકથી પાપ અને પુણ્યનો ક્ષય કરો. પ્રભુના સ્વરૂપનું સતત ધ્યાન ધરો. પાપ એ લોખંડની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. બંને બેડીઓનો વિનાશ કરી તું મારા ધામમાં આવવાનો છે. આ સ્તુતિનો જે પાઠ કરશે, મને અને તને યાદ કરશે, તે કર્મ બંધનમાંથી છૂટી જશે. છેવટે પ્રહલાદ કહે છે, નાથ, મારા પિતાને સદગતિ મળે એવી કૃપા કરો. ઋષિ ભગવાન કહે છે,
તારા પિતાને સદગતિ આપવાની શક્તિ મારી નથી, છતાં તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાની સદગતિ થશે. તારા જેવા ભગવત ભક્ત જે વંશમાં જન્મે છે તે વંશના અનેક પુરુષોને તે તારે છે. પિતા પુત્રને ધનનો વારસો આપે છે. પુત્રની ભક્તિનો, પુત્રના સત્કર્મનો વારસો પિતાને મળે છે. પુત્ર પ્રહલાદ જેવો લાયક હોય તે મા બાપને તારે છે. દુર્યોધન જેવો પાપી હોય તો તે મા બાપની દુર્ગતિ કરે છે. આજ સુધીમાં કોઈ દૈત્યને, રાવણ શિશુપાલ જેવાને પણ મેં મારા ખોળામાં લીધા નથી. તારા જેવા પુત્રથી 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. 7 માતૃપક્ષની, 7 પિતૃપક્ષની અને 7 શ્વસુર પક્ષની. છોકરો સદાચારી હોય તો માતા પિતા દુરાચારી હોય તો પણ તેને સદગતિ પ્રાપ્ત થાય છે. જ્યારે છોકરો દુરાચારી હોય અને માતા પિતા સદાચારી હોય તો પણ તેમની દુર્ગતિ થાય છે. ન્યાયાધીશનું દ્રષ્ટાંત. એક ઝાડ ઉપર એક કાગડો રહે છે. સાંજના અંધારું થવાના સમયે એક હંસ હંસીનું જોડું ફરતા ફરતા ત્યાં આવી ચડે છે. તેમણે કાગડાને કહ્યું, અંધારું થયું છે, અમારે અહીં એક રાત રહેવાની ઈચ્છા છે. કાગડાએ કહ્યું, સારું. હંસ હંસી એ ઝાડ ઉપર એક રાત રહે છે. હંસીને જોતાં કાગડાની દાનત બગડી. સવારે હંસ હંસી જવા લાગ્યા ત્યારે કાગડાએ હંસીને પકડી રાખી. હંસે કહ્યું, તમે આ શું કરો છો? કાગડાએ કહ્યું, આ હંસી મારી છે. આ માટે બંને વચ્ચે ઝઘડો થાય છે. અદાલતમાં કેસ ગયો. કાગડો લુચ્ચો છે. તેણે ન્યાયાધીશને લાલચ આપી કે આવતીકાલે જો તું મારા તરફનો ન્યાય આપે તો તારા મરી ગયેલા મા બાપ જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ અને તને બતાવીશ. કાગડાને મરી ગયેલા પિતૃઓ દેખાય છે. ન્યાયાધીશ લલચાયો. એણે ખોટો ન્યાય આપ્યો કે આ હંસલી કાગડાની છે. હંસ દુઃખી થયો. ન્યાયાધીશે કાગડાને કહ્યું, મેં તારા તરફનો ન્યાય આપ્યો છે, હવે મારા મા બાપ મને બતાવ. કાગડો તેને ઉકરડા પાસે લઈ ગયો અને કહ્યું, આ કીડી તારી માં છે અને મંકોડો તારો બાપ છે. જેનો પુત્ર આવો ખોટો ન્યાય આપે તેના માતા પિતાની આવી દુર્ગતિ થાય છે. જે પિતા પુત્રને સારા સંસ્કાર ન આપે તે પિતા પુત્રનો વેરી છે. ઋષિ ભગવાન કહે છે, પ્રહલાદ, તું ગભરાઈશ નહીં. તારા પિતાનો ઉદ્ધાર થયો છે. તારે લીધે તારી 21 પેઢી પવિત્ર થઈ છે. શુકદેવજી વર્ણન કરે છે, રાજન, હવે તને સમજાયું ને કે ઈશ્વર દૈત્યોને મારતા નથી, તેમને તારે છે. તેમનામાં અપાર કરુણા છે. કામભાવથી ગોપીઓને તન્મયતા થઈ હતી. વેર અને દ્વેષભાવથી શિશુપાલની તન્મયતા થઈ હતી. ભયથી કંસની તન્મયતા થઈ હતી. આથી તેઓ કામનાથી, દ્વેષથી કે ભયથી કોઈ પણ રીતે પરમાત્માનું ચિંતન કરતા તેઓ ભગવાનમય બન્યા. પ્રહલાદજી પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે અને પછી બ્રહ્માજીએ પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો. પ્રહલાદ રાજા થયા. નૃસિંહ સ્વામીને આજે ખૂબ આનંદ થયો છે. કૃષ્ણાર્પણ.